આગળ 14 અને 15 શ્લોક આમાં પુષ્ટિ વિધાનમમાં સાથે જ આપ્યા છે. આમાં ઘણા બધા કલ્યાણરાયજીએ 14, 15, 16 અને 17 4 શ્લોક સાથે આપ્યા છે. પહેલાં આપણે પુષ્ટિ વિધાનમમાંથી જઈ લઈએ, કારણ કે પુષ્ટિ માર્ગમાં જીવ, દેહ અને ક્રિયાઓના વિશેષ ઉપભેદો એમાં લીધા છે 2 શ્લોકને. એટલે 12, 13, 14 અને 15 4 શ્લોકની અંદર પુષ્ટિ માર્ગમાં જીવ, દેહ, ક્રિયાઓના વિશેષ ઉપભેદો સમજાવ્યા છે. એમાં તેહિ દ્વિધા શુદ્ધ મિશ્ર ભેદાન મિશ્રાસ ત્રિધા પુનઃ પ્રવાહાદિ વિભેદેન ભગવત કાર્ય સિદ્ધયે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞ પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે શુદ્ધા પ્રેમણાતિ દુર્લભા એવં સર્ગસ્તુ તે સામહિ. તેહિ દ્વિધા શુદ્ધ મિશ્ર એટલે તે પુષ્ટિમાર્ગી જીવો પાછા એના અવાંતર ભેદો સમજાવે છે કે ચોક્કસ શુદ્ધ પુષ્ટિજીવો અને મિશ્ર પુષ્ટિજીવોના ભેદથી 2 પ્રકારના છે. તો તેહિ દ્વિધા શુદ્ધ મિશ્ર ભેદાન, તે પુષ્ટિજીવો શુદ્ધ અને મિશ્રના ભેદથી 2 પ્રકારના છે. અને મિશ્રા ત્રિધા પુનઃ, અને મિશ્ર પાછા 3 પ્રકારના છે. આ શા માટે વિભેદ કર્યા? તો કે પ્રવાહાદિ વિભેદ એને ભગવત કાર્ય સિદ્ધયે. આવા વિશેષ ભેદો જે છે એ ભગવાનની લીલારૂપી કાર્યની સિદ્ધિ માટે. કારણ કે આવી વિવિધતા અને વૈચિત્રતા હોય તો ભગવાનને લીલાનો આનંદ આવે, એટલે આવા વિભેદ ભગવાન કરે છે. પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞ. હવે એક એકને સમજાવે છે. હવે તમે જુઓ, પુષ્ટિજીવો જે છે એ સર્વજ્ઞ હોય છે. પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞ. પુષ્ટિ મિશ્ર જીવો સર્વજ્ઞ હોય છે. પછી પ્રવાહેણ ક્રિયારતા, એટલે પુષ્ટિ પ્રવાહી જીવો છે એ ભગવાનની સેવાની ક્રિયામાં આસક્ત હોય છે. અને મર્યાદયા ગુણજ્ઞાસ્તે, પુષ્ટિ મર્યાદા જીવો છે એ ભગવાનના ગુણોની અંદર આસક્ત હોય છે. અને શુદ્ધા પ્રેમણાથી દુર્લભા, અને શુદ્ધ પુષ્ટિજીવો છે એ પૂર્ણ પ્રેમવાળા હોય છે, શુદ્ધ પ્રેમવાળા હોય છે, અને એ અત્યંત દુર્લભ છે. મતલબ કે શુદ્ધ પુષ્ટિજીવો એવા છે કે એમાં કોઈ બી એ કાર્ય કરે એમાં એને સ્નેહ જ ટપકતો હોય, ભગવાનની અંદર એવી સુદૃઢ ભક્તિ જ ટપકતી હોય. એટલે એ લીલાકાલીન જીવો છે, લીલા મધ્યપાતી છે. શુદ્ધ પુષ્ટિજીવો છે એ અહીંયા ભૂતલ ઉપરની વાત નથી. એટલે એનું લક્ષણ એ એટલું જ કીધું મહાપ્રભુજીએ, શુદ્ધ પ્રેમણાથી દુર્લભા, કે ભાઈ શુદ્ધ પુષ્ટિજીવો છે એ દુર્લભ છે. કેવા છે એને વિશે ડિટેલ્સ કાંઈ નથી કીધી, કારણ કે અહીંયા ભૂતલ ઉપરની વાત નથી. લીલા મધ્યપાતી જીવો છે, મતલબ લીલામાં જેમ વ્રજ ભક્તો છે કે 84,252 ભગવદીઓ છે. બાકી આ બધાના ગુણો બતાવ્યા કે પુષ્ટ્ય વિમિશ્રા સર્વજ્ઞા, પ્રવાહેણ ક્રિયારતા, મર્યાદયા ગુણજ્ઞાસ્તે. આ રીતે સર્ગનું વર્ણન કર્યું છે. હવે એને આપણે પુષ્ટિ વિધાનમમાંથી જોઈએ. જો એ છે એને ઉત્થાનિકા થોડીક વિસ્તારથી સમજાવી છે 14 અને 15 શ્લોકની. ऐसे स्वभाव के भेद प्रवृत्ति सब संदेह को दूर करी के कितने की भगवान के कहे भये भक्ति मार्ग में प्रवृत्ति होते हैं, कितने की भगवान के कहे भये ज्ञान मार्ग में प्रवृत्ति होते हैं, और कितने की भगवान के कहे भये कर्म मार्ग में प्रवृत्ति तथा आसक्ति होते. એટલે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. तामे हूँ कितने को शास्त्रन में करवे को लिख्यो है, तासु या में अवश्य प्रवृत्ति करनी चाहिए. ऐसे शास्त्र विधि के बल सु प्रवृत्ति होवे. એટલે કેટલાક જીવો એવા હોય કે ભાઈ શાસ્ત્રમાં આમ કર્યું એટલે આમ જ કરવું જોઈએ, એટલે વિદ્યુપજીવી હોય છે. मतलब કે શાસ્ત્ર કે બલ સુ પ્રવૃત્તિ હોવે. और कितने को स्नेह सो प्रवृत्ति होवे. કેટલાક એમ છે કે ભાઈ પ્રભુમાં પ્રેમ છે ને એ જેમ કહેતું હોય શાસ્ત્ર, ભગવાનમાં એવો પ્રેમ છે તો એ રીતે પ્રભુમાં નિષ્ઠા રાખે છે.
વિદ્યુપજીવી નથી, ટૂંકમાં પોથીના પંડિત નથી. પ્રભુમાં સ્નેહ પ્રગટ છે તો એ પ્રભુને સ્નેહોપચાર કરશે, પ્રભુના સુખનો વિચારી કરશે. તો એવા જે છે કિતનેક સ્નેહ સો પ્રવૃત્ત હોવે હૈ, તૈસે કિતનેક કો સ્વભાવ સુ વિરુદ્ધ દેહાદિક હોવે હૈ. એટલે કેટલાકના સ્વભાવથી ઓપોઝિટ અને દેહ ઇન્દ્રિય વગેરે હોય છે. और कितने को स्वभाव के अनुकूल देहादिक होवे है. सो क्यों આવું બધું તારતમ્ય કેમ, શા માટે? ઇત્યાદિ સંદેહ કો મિટાવે કે લીએ પુષ્ટિ જીવન કો વિભાગ કહત है. એટલે આ બધી સંદેહો આપણને થાય કે ભાઈ આવું કેમ? જીવો તો બધા સરખા છે, આમ જીવોના દેહ આપણને એવા લાગે. સ્વભાવ કે ભેદ પ્રવૃત્તિ સબ संदेह को આગળ મિટાए. પછી ભક્તિ માર્ગ में प्रवृत्त होते हैं. कितने की भगवान के कहे भाई भक्ति मार्ग में प्रवृत्ति, કેટલાકની ભક્તિ માર્ગમાં પ્રવૃત્તિ, કેટલાકની જ્ઞાન માર્ગમાં, કેટલાકની કર્મ માર્ગમાં. આવું બધું જે થઈ રહ્યું છે એનું કારણ શું? તો એ હવે એનો આગળ પુષ્ટિજીવોના એંગલથી પહેલાં તો ખુલાસો કરે છે. બીજી બધી વાત તો આગળ કરશે. કલ્યાણરાયજીએ જો કે એમાં વિસ્તાર કર્યો છે. આ જે મર્યાદા જીવો છે એમાંય આવા શુદ્ધ મર્યાદા, મિશ્ર મર્યાદા. મર્યાદામાં પાછા 3 પ્રકાર પુષ્ટિની જેમ બતાવ્યા એણે. આમાં ગ્રંથમાં નથી, પણ મહાપ્રભુજીનો અભિપ્રાય જે છે એનું એને આગળ વર્ણન કર્યું છે. મર્યાદા જીવના આમાં છે જ નહીં વર્ણન, 100% છૂટી ગયું છે. પ્રવાહી જીવોનું 25% વર્ણન છે, 75% છૂટી ગયું. કલ્યાણરાયજીએ ત્રણેયને બતાવ્યા કે ભાઈ મર્યાદા પુષ્ટિ, મર્યાદા માર્ગની અંદર શુદ્ધ મર્યાદા જીવ અને મિશ્ર મર્યાદા જીવ. મિશ્ર મર્યાદામાં પાછા 3 પ્રકાર, મર્યાદા પ્રવાહ ને મર્યાદા પુષ્ટિ. તો એ કેવા હોય એ કલ્યાણરાયજીએ સમજાવ્યા. પછી પ્રવાહી જીવો છે તો પ્રવાહીમાં શુદ્ધ પ્રવાહી ને મિશ્ર પ્રવાહ. તો મિશ્ર પ્રવાહમાં પાછા પ્રવાહની અંદર થોડો પુષ્ટિનો અંશ હોય, પ્રવાહમાં થોડો મર્યાદાનો હોય, ને પ્રવાહમાં પ્રવાહનો અંશ હોય. એ રીતે એને બાયફાર્કેટ કરીને ટીકામાં સમજાવ્યું છે. એને આપણે જોઈએ. પહેલાં તો પુષ્ટિ વિધાનમાંથી જોઈ લે કે તેહી દીધા શુદ્ધ મિશ્ર ભેદાન મિશ્રાસ્ત્રિધા પુનઃ પ્રવાહાદિ વિભેદેન ભગવત કાર્ય સિદ્ધયે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયારતા मर्यादया गुणज्ञास्ते शुद्धा प्रेमणाति दुर्लभा. शुद्ध पुष्टि और मिश्र पुष्टि ऐसे भेद करी के भेद सुन वे पुष्टि जीव 2 प्रकार के होवे हैं. हैं 14-15. हाँ, जो शुद्ध पुष्टि और मिश्र पुष्टि ऐसे भेद सुन वे पुष्टि जीव 2 प्रकार के हैं. तामे पुनः भगवान के कार्य की यानी कि लीला की सिद्धि के लिए प्रवाहादीन के भेद करी के मिश्र पुष्टि जीव 3 प्रकार के हैं. હવે આ પુષ્ટિના અવાંતર ભેદ છે. પેલા માર્ગને ને ભૂલી જાવ અત્યારે. હવે પ્રવાહ માર્ગને મર્યાદા માર્ગને એને ત્યાં હવે સ્કીપ કરી દીધા, એની કંઈ વાત નથી કરી. હવે પુષ્ટિજીવોના અવાંતર પ્રભેદ સમજાવવા છે કે પુષ્ટિજીવોની અંદર એ પાછા આવા વિવિધ પ્રકારો હોઈ શકે. એને શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે તામે પુષ્ટિજીવ કરી કે મિશ્ર જો પુષ્ટિજીવ હે એટલે પુષ્ટિ મતલબ પુષ્ટિજીવમાં એ પાછું પુષ્ટિનું મિશ્રણ. તો પુષ્ટિજીવ છે. પુષ્ટિજીવ પુષ્ટિ કરી કે મિશ્ર જો પુષ્ટિजीव है सो सर्वज्ञ है, अर्थात भगवान के अभिप्राय को जानवे वाले हैं. मतलब भगवानના સ્વરૂપનું જ્ઞાન, જીવના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ અનુકૂળ ક્રિયા, જગતના સ્વરૂપનું જ્ઞાન, લીલા પરિકરનું જ્ઞાન, આ બધું જ્ઞાન સર્વજ્ઞને કારણે હોય. મહાત્મી જ્ઞાનપૂર્વક સ્નેહ કમ્પ્લીટ બધી રીતે હોય. એ પુષ્ટિજીવ મતલબ જ્ઞાન સાથે ભગવત સેવા કરવાવાળા, મહાત્મી જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિવાળા. અને સિદ્ધાંત મુક્તાવલીના સંદર્ભમાં સમજવું તો જીવના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, અનન્ય રતિ અને રતિ અનુકૂળ ક્રિયા. ન્યાયને ઉત્તમ કીધા ને, ન્યાય એમાંથી એક ઓછું થાય તો એ મધ્યમ કીધો છે, 2 ઓછા થાય તો કનિષ્ઠ. એવી રીતના અહીંયા સમજાવ્યું છે. ध्यान થી समझो. तामे जो पुष्टिजीव है वो सर्वज्ञ है, अर्थात भगवान के अभिप्राय को जानने वाले हैं.
तथा प्रवाह करी के मिश्र पुष्टि जीव है सो क्रिया में प्रीतिवार है. क्रिया में प्रीतिवार है यानी भगवानની સેવાની ક્રિયામાં પ્રીતિવાળા. એમ સંસારમાં નહીં હો, પ્રવાહ પુષ્ટિ જીવો જે છે એ ભગવાનની સેવાની ક્રિયામાં પ્રીતિવાળા, સ્વરૂપમાં કે ગુણોમાં નહીં, સેવાની ક્રિયામાં. સ્વરૂપાસક્તિ કે ગુણાસક્તિ નથી, એમ સત્સંગમાં કે સ્વરૂપનિષ્ઠ નથી, બસ ક્રિયામાં જામી પડે સવારથી સાંજ સુધી. જે આવી ગયું કઈ જ કરે તે ક્રિયા રતા કહેવાય. કંઈ જ્ઞાન ન હોય, એને કંઈ વિશેષ કંઈ જાણવાની ઈચ્છા ન થાય, પાછી સત્સંગની ઈચ્છા ન થાય, કોઈ સ્વરૂપની ઈચ્છા ન થાય. પછી આ પ્રવાહ મિશ્ર પુષ્ટિ જીવ છે, અથવા તો પુષ્ટિમાં મિશ્ર પ્રવાહ છે, એમાં ક્રિયા રતા છે, ક્રિયામાં રત છે. और मर्यादा करी के मिश्र जो पुष्टि जीव है सो भगवान के गुणन को जानवे वाले हैं, अर्थात भगवान के गुणों में ही आसक्त रहे हैं. હવે જો મર્યાદા પુષ્ટિમાં મર્યાદાનું મિશ્રણ હોય તો ભગવાનની ગુણાશક્તિ એની પ્રબલ હોય, ક્રિયાએ હોય, કરતા હોય, સાથે સાથે ભગવાનના ગુણોમાં પણ એની આસક્તિ હોય. ભગવાનના ગુણો જાણવામાં એની વિશેષ જિજ્ઞાસા હોય, સત્સંગમાં એની વિશેષ આસક્તિ હોય. એ ગુણજ્ઞ કહેવાય. એટલે ક્રિયારતાથી ઉપરનો સ્ટેપ છે ગુણજ્ઞ, એનાથી ઉપરનો સ્ટેપ પુષ્ટિનો છે. હવે આ બાબતમાં ટીકાકારો એ રીતે સમજાવ્યું છે કે આ સોપાન છે. સોપાન એટલે પહેલાં આપણે શરૂઆતમાં ક્રિયારતા જ હોય, પણ જો આપણને પ્રભુએ આગળ લઈ જવા હોય તો આપણને એવો સંગ મેળવી આપે, શાસ્ત્રમાં પ્રીતિ થાય, મહાપ્રભુજીના ગ્રંથોમાં રુચિ થાય, ઉપર લઈ જાવ હોય તો ક્રિયારતા રાખવા જ હોય, ફિક્સ હોય જો વરણ, તો ઘણા એવા હોય કે એ મરતે દમતા કેવા જ રહીએ, ક્રિયારતા જ રહીએ, એવા જ. આપણે એને કંઈક ભાઈ થોડું કામ હોય, કાંઈ નહીં, અમને આમાં મજા આવે, બીજી કાંઈ ભાંગઝણમાં નથી પડવું અમારે. સમજો, ક્રિયારતા હોય એટલે ફિક્સ એક વર્ણય હોઈ શકે કે એ છેલ્લેથી પહેલેથી ક્રિયારતા જ રહે. અને એવા પગથિયા પણ, સોપાન પણ હોઈ શકે કે ભાઈ પહેલાં ક્રિયા એન્ટર તો એમ જ થાય ને બધાય, કાંઈ થોડો સીધો ગુણજ્ઞ બની જાય. પહેલાં શેર ઠાકોરજી પધરાવે તો પહેલાં ક્રિયામાં રુચિ હોય, એમ ધીરે ધીરે કરતાં ભગવાનના ગુણોમાં આસક્તિ થવા માંડે, તો ધીરે ધીરે કરતાં પછી સ્વરૂપમાં આસક્તિ થાય. ગુણો જાણે તો સ્વરૂપમાં પ્રેમ થાય ને. એટલે ગુણજ્ઞ હોય એક દિવસે સ્વરૂપનિષ્ઠ બને, કારણ કે ગુણો આવા પ્રભુના છે તો પ્રભુનું સ્વરૂપ કેવું હશે એમ. એટલે ગુણજ્ઞ થાય તો એક વખત એવો આવે કે એક સમય એવો આવે કે સ્વરૂપ નિષ્ઠા પછી થઈ જાય, એને સમજાવે છે. આવું જોવા મળે હો પુષ્ટિ માર્ગમાં આપણને. હે હા, ક્રિયારતા, ગુણજ્ઞ. તો पुष्टि जीव जो मर्यादा करी के मिश्र जो पुष्टि जीव है वो भगवान के गुणन को जानने वाले हैं, अर्थात भगवान के गुणन में ही आसक्त रहे हैं. ऐसे मिश्र पुष्टि के 3 भेद है, और शुद्ध पुष्टि है सो केवल प्रेम करी के हैं, अर्थात शुद्ध पुष्टि जीवन को भगवान में अत्यंत प्रेम हुए हैं. ऐसे भक्त अति दुर्लभ है. એટલે આપણી જે ડિસિપ્લિન છે મિશ્ર પુષ્ટિ જીવોની કે ભાઈ મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ, એવી એની ડિસિપ્લિન નથી. અને મહાત્મ્ય ન હોય તો એવો પ્રેમ હોય, ભગવાનની સ્વરૂપ નિષ્ઠા એવી પ્રમેયબલથી થઈ જાય તો એ શુદ્ધ પુષ્ટિ જીવ છે. કોઈ મહાત્મ્ય જ્ઞાનની એની કાંઈ આવશ્યકતા અથવા તો એને કોઈ મહાત્મ્ય જ્ઞાન એને ન હોય તો બી એનામાં એવો પ્રેમ ટપકતો હોય, એ ક્યાંથી આવ્યો? તો એ ભગવાનના પ્રમેયબલથી એમાં પ્રગટ થઈ ગયો હોય. એ શુદ્ધ પુષ્ટિ જીવો છે. જેમ 284 વૈષ્ણવો છે, બ્રિજ ભક્તો છે, એમાં એવું જોવા મળે કે ભાઈ આપણી જે ડિસિપ્લિન છે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ ભક્તિ, એ ત્યાં લાગુ ન પડે. મહાત્મ્ય વિરહિત પણ એવો પ્રેમ એનામાં હોઈ શકે સુદૃઢ, તો એ શુદ્ધ પુષ્ટિ જીવ છે. એ પ્રેમ પ્રમેય બલથી પ્રગટ થઈ ગયો હોય. હા, એવો પ્રેમ એનામાં થઈ ગયો હોય. એટલે શુદ્ધ પુષ્ટિ જીવોમાં આપણે બ્રજ ભક્તોને લઈ શકીએ, 84-252 ભગવદીઓને લઈ શકીએ. એટલે અતિ દુર્લભ આ કહી દીધું મહાપ્રભુજી એને. ટૂંકમાં લીલા મધ્યપાતી જીવ એમ સમજી લ્યો ને, પ્રભુની લીલા મધ્યપાતી જીવ. હવે એને समझाया है टीकाकार कि इतने मिश्र पुष्टि जीव तथा शुद्ध पुष्टि जीव ये 2 प्रकार के पुष्टि जीव हैं. तामे मिश्र पुष्टि के मुख्य 3 भेद हैं.
अर्थात जिनके ऊपर अनुग्रह है ऐसे जीव के ऊपर दूसरो अनुग्रह मिले तब ये पुष्टि मिश्र पुष्टि जीव कहे जावे. એટલે એક તો અનુગ્રહ છે જ, એમાં ભગવાનનો કોઈક બીજે વિશેષ અનુગ્રહ મળે તો પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવ. જેમ આપણે ચોકલેટ લઈ આવે આપણા પેરેન્ટ્સને, પછી આ બધા બચ્ચાઓને વાંટી દે, પછી જે ડાયા બચ્ચા હોય થોડીક વધે એને છાનમુના બોલાવી દે. એ પુષ્ટિ મિશ્ર પુષ્ટિ બે ડબલ પુષ્ટિ. તો એ ડબલ અહીં કીધું ને કે जिनके ऊपर अनुग्रह है ऐसे जीवन के ऊपर दूसरो अनुग्रह मिले तब ये पुष्टि मिश्र पुष्टि जीव कहे जावे. अनुग्रह युक्त जो जीव होय सो शास्त्रोक्त ज्ञानादिक मर्यादा के मर्यादा में प्रीतिवारे होय सो मर्यादा मिश्र पुष्टि जीव कहे जावे. अनुग्रह युक्त जो जीव होय એટલે પુષ્ટિ, પછી મર્યાદા યાની કે શાસ્ત્રોક્ત જ્ઞાન આદિક એટલે પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન, वो મર્યાદા મેં પ્રીતિ વારે હોવે, મને કે ભગવાનના ગુણોમાં ભગવાનનું મહાત્મ્ય જાણવામાં એને પ્રીતિ હોય તો એ મર્યાદા મિશ્ર પુષ્ટિ જીવ, અથવા તો પુષ્ટિમાં મર્યાદાનું મિશ્રણ છે એમ સમજી લ્યો. और प्रवाह करी के मिश्रित जो पुष्टि जीव है सो क्रिया में प्रीति वारे होवे हैं. अर्थात पंचरात्रादिक तंत्रन में जो पूजा को प्रवाह कहो है वाही प्रकार से पूजादिक क्रिया करवे में प्रीति वारे जो जीव है सो प्रवाह मिश्र पुष्टि जीव कहे जावे. હવે તંત્ર શાસ્ત્ર યાની કે નારદ પંચરાત્ર, તો નારદ પંચરાત્રની અંદર પૂજાનો પ્રકાર સમજાવ્યો છે ભગવાને, ધ્યાનથી સમજો. पंचरात्रादिक तंत्र में जो पूजा को प्रवाह कहो है, હવે પૂજામાં જુઓ સ્નેહ નથી હોતો. પૂજાની અંદર શું હોય? નૈવેદ્યમ સમર્પયામી પુષ્પમ સમર્પ, ત્યાં કાંઈ માલાજી બનાવવાનું ન હોય, એક ફૂલ સમર્પણ કરી દીધું, પુષ્પમ સમર્પયામી આવી ગયું, આખું ફ્રૂટ ધરી દે ચાલે, કારણ કે ત્યાં દેવને એવું જ માફક આવે અને એ વેલિડ છે. આપણે નથી ધરતા, આપણે ઠાકોરજીને એકદમ સંવારીને સિદ્ધ કરીને, એમાં વિશેષ જો કોઈને આવડત હોય તો ડિઝાઇન કરીને ઠાકોરજીને એ ધરાવે. પૂજા માર્ગમાં એવું કંઈ નથી, એટલે અહીં કહે છે કે એની મતલબ કે એને પ્રેમ નથી, ક્રિયામાં રુચિ છે. એટલે કહે છે કે તંત્રન મેં જો પૂજા કો પ્રવાહ કહ્યો, હવે જો પૂજાની અંદર શું હોય? પ્રેમ ન હોય એમાં એટલો, અને એમાં જેમ કીધું એમ ક્રિયા કરી દે તો वो पूजा को प्रवाह है. वाही प्रकार से पूजा दिकन क्रिया करवे में प्रीतिवार है, યાની કે સેવાની ક્રિયામાં પ્રીતિવાળા હોય એમ સમજી લો. હવે એક વાત ખાસ અહીંયા એ સમજવાની છે, જો કલ્યાણભાઈજી આમાં સમજાવી છે કે ભલે પ્રવાહ પુષ્ટિ જીવ હોય પણ એની જે ભગવત સ્વરૂપાતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ, ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત ફલની આકાંક્ષા હોય જ નહીં. ભલે પ્રવાહ પુષ્ટિ જીવ હોય તોય એની ભગવત સ્વરૂપની જ ફલાકાંક્ષા હોય. કરોડપતિ થઈને ગાડી લઈને ઓલું લઈને એનો મેન ગોલ ન હોય. ભગવત સ્વરૂપમાં ભલે ક્રિયા હતા તો ક્રિયા હતા, પણ સ્વરૂપની પ્રાપ્તિની અંદર એની મેન એનો મેન ગોલ હોય. હા, ભગવાનને જ ફલ માને, ભગવાન એવ હિ ફલમ. ભલે પ્રવાહ પુષ્ટિ ક્રિયા રતાય હોય તોય પણ કાંઈ સંસારની ક્રિયામાં રત ન હોય, પણ ભગવાનની સેવાની ક્રિયામાં રત હોય. પણ આ એનું મેન લક્ષણ છે, ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે, ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત ફલની આકાંક્ષા ન હોવી, અને ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ, અને ભગવાનના સ્વરૂપરૂપી ફલની જ આકાંક્ષા હોવી. એ પ્રવાહ પુષ્ટિ જીવોના લક્ષણમાં એ કોમન હશે. પ્રવાહ પુષ્ટિ હશે કે મર્યાદા હશે કે પુષ્ટિ હશે, આ લક્ષણ એનામાં કોમન હશે. इतने प्रथम सु सामान्य रीति सु जिन जीवन के ऊपर अनुग्रह होवे हैं सो फिर विशेष अनुग्रह को प्राप्त होई है सो पुष्टि मिश्र पुष्टि जीव जानने, सो भगवान के अभिप्राय सब जानवे वारे होवे हैं. और એટલે ભગવાનનો અભિપ્રાયને પણ એ જાણવાવાળા હોય છે કે ભાઈ ભગવાન આ આજ્ઞા કરી રહ્યા છે, ભગવાન અહીંયા કહી રહ્યા છે, કયા પ્રયોજનથી કહી રહ્યા છે, તો ભગવાનના અભિપ્રાયને
જાણવાવાળા હોય છે. પુષ્ટિ મિશ્ર પુષ્ટિ જીવ. સો ભગવાન के अभिप्राय ताई सब जानवे वाले होय हैं और पुष्टि जीव मर्यादा मिश्रित होय सो भगवान के धर्मन कु कछुक जानी के तीर्थाटन परायण होवे. હવે મર્યાદા અલા પુષ્ટિમાં મર્યાદાનું મિશ્રણ હોય તો ભગવાનના ધર્મોને એટલે ભગવાનના ગુણોમાં આસક્ત હોય અને તીર્થાટન વગેરે પણ કરતા હોય છે. હવે प्रवाही जीव पुष्टि मिश्रित है सो भगवान के भजन के अनुकूल क्रिया को अनुसरवे वारे होवे. भगवानना भजनने अनुकूल जे क्रिया है एनी क्रियामां आसक्ति होय छे, क्रियाने अनुसरवावाळा होय छे. तथा प्रवाही जीव मर्यादा, हवे जो અહીંથી ચેપ્ટર બદલ્યો, આ કલ્યાણરાયજીનું જ છે. આમાં હવે પ્રવાહના જીવોને સમજાવે છે કે ભાઈ પ્રવાહમાં પણ પ્રવાહ મર્યાદા અને પ્રવાહ પુષ્ટિ એવું એનામાં વેરિએશન હોય. એને અહીંથી સ્ટાર્ટ કર્યું એટલે અહીંથી તમે જુઓ, પ્રવાહી જીવ મર્યાદા મિશ્રિત હોય સો કર્મ કરવે વારે હોવે. હવે અહીંથી ચેપ્ટર બદલું, ઓલું 3 તો સમજાઈ ગયા ને, પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞ પ્રવાહેણ ક્રિયારતા મર્યાદા ગુણજ્ઞાસ્તે, એ ઉપર સંપન્ન થયો. હવે કલ્યાણરાયજી વિશેષ આ વાત સમજાવે છે કે ભાઈ પ્રવાહીઓની અંદર આવા 3 ભેદ હોય. તો એને કહે છે કે પ્રવાહી જીવ મર્યાદા મિશ્રિત હોય સો કર્મ કરવે વારે હોવે. ઓર એટલે કર્મમાં એની આસક્તિ હોય કે ભાઈ આ કોઈ સારા કર્મો કરે, શાસ્ત્રમાં કંઈક બતાવ્યું હોય તો એ પ્રમાણે કંઈક કર્મ કરે કે ભાઈ ચાલો આ કંઈક કરો ને તો આપણને પુણ્ય મળે, ધર્મ થાય, એમ એવું કર્મ કરવે વારે હોવે. और प्रवाही जीव प्रवाह मिश्रित है सो केवल लौकिक क्रिया में प्रीति वारे होवे. आ डबल प्रवाही. પ્રવાહમાં પ્રવાહનું મિશ્રણ હોય એ કેવા હોય? પ્રવાહ જેને આપણે કહે એ લૌકિક સંસારમાં જ પ્યોર આસક્ત રહે, એમાં કાંઈ ફેરફાર ન થાય. તમે એને સુધારવા જાવ તો તમે બગડી જાઓ પણ એ ન સુધરે. બસ એ લૌકિક ક્રિયામાં પ્રીતિવાળા, એટલે લૌકિક ક્રિયાઓમાં જ પ્રીતિવાળા હોય. અને તમે એમ કહો કે ભાઈ કંઈક તમે ભગવાનનું નામ લ્યો કે કંઈક સારા કર્મો કરો કે એવું કાંઈ ન, એને જેમાં મજા આવે એ જ કરવાવાળા, એવા લૌકિક ક્રિયામાં પ્રીતિવાળા. વેહી આસુરી જીવ ભી કહે જાતે. એટલે આ પ્રવાહી જીવ છે એને આસુરી પણ કહેવાય. કારણ કે લૌકિક ક્રિયામાં પોતાના દેહનું પોષણ કરવામાં, બીજાનું હું ગમે એમ જે થતું એ થાય, પણ આપણને દેહનું પોષણ થવું જોઈએ. તો એવા આસુરી એની પોતાના પ્રાણનું જ પોષણ કરે એવા આસુરી જીવો છે. પ્રવાહીને અહીંયા આસુરી કહી રહ્યા છે. ઓર મર્યાદા માર્ગી પુષ્ટિ મિશ્રિત હૈ. હવે આ ક્રિયા કર્મ કરવે વારે હોવે હૈ, એમાં પ્રવાહી જીવ મર્યાદા મિશ્રિત હોવે હૈ, वो कर्म करवे वारे होवे. અને પ્રવાહી જીવ પ્રવાહ મિશ્રિત હોવે સો કેવલ લૌકિક ક્રિયા में પ્રીતિ વારે હોવે. હવે પ્રવાહી જીવમાં પુષ્ટિનો ભેદ આમાં નથી આપ્યો. આ ઉપર બતાવ્યું પ્રવાહ જીવ પુષ્ટિ મિશ્રિત છે સો ભગવાન કે વચન કે એમાં કીધું ને એ ઉપરનું છે. મર્યાદાનું પ્રવાહી જીવમાં પુષ્ટિનું નથી બતાવ્યું. આ ફકરો એવા માટેનો જ નથી. એ જ હશે. ત્યાંથી જ ચાલુ થઈશ ને તો પ્રવાહી જીવ મર્યાદાનું. હા એ જ હશે. કારણ કે ભગવાન કે ભજન કે અનુકૂળ ક્રિયા કો કરવે વારે, એટલે કંઈક થોડુંક એ માનતા માની દે કે કંઈક ને કંઈક જોતું હોય, ભગવાનમાં એને થોડીક આસક્તિ હોય. હા તો એ શું કરે, ભગવાન પ્રત્યે કોઈ દેવી દેવતાનો સહારો લે. એમ ધન જોતું હોય, પુત્ર જોતો હોય, ઓલું જોતું હોય, એમ એટલે થોડોક પુષ્ટિનો એમાં હોય. પ્રવાહી જીવોમાં થોડીક પુષ્ટિ હોય તો એ શું કરે કે થોડુંક આવું કંઈક માને, એમ આધ્યાત્મિકમાં એની થોડીક શ્રદ્ધા હોય, પણ એ ભૌતિક માટે, ભૌતિક ફળ માટે, એમ આપણું આ સારું થઈ જાય, આ ઓલું થઈ જાય, એમ આપણી માનતા પૂરી થઈ જાય એવા એંગલથી. એટલે પ્રવાહી જીવોમાં આપણે નથી કહેતા સારા માણસો હોય, એમ હોય પ્રવાહીનું નેચરના, પણ એમ કે ભાઈ આ ભગવત ભજન કરે છે કાંઈ વાંધો નહીં, બહુ સારું કરો. તો એ શું એમાં થોડોક એમાં મિશ્રણ હોય, થોડોક અનુગ્રહ ભગવાનનો. ભલે એને એ પોતે ન કરે પણ બીજા કરતા હોય એને અનુમોદન આપે, એમ એટલે થોડોક એમાં પુષ્ટિનું હોય. એમ
એટલે ભગવાન કે ભજન કે અનુકૂળ ક્રિયા કુ કરવે વારે હોવે, મતલબ કે થોડું કંઈક ભગવાનની પાસેથી કંઈક મેળવવા માટે કંઈક એવું ભગવાનનું ભજન કરી લે. છે પ્રવાહી જીવો પણ થોડોક એની ઉપર કંઈક એવો અનુગ્રહ હોવાને કારણે એમાં એ માને છે ટૂંકમાં કંઈક કે નહીં આ ભગવાન બચાવે તો થાય. આમાં પ્રવાહી જીવો એમ કહેવા માંડ્યા ને અત્યારે કોરોના કે ભગવાન બચાવે ભાઈ આમાં તો જ થાય. એવા લોકો હોય છે એમ પ્રવાહી જીવોની અંદર કે કંઈક થોડુંક ભગવાનનો માનતા માની દે કે કંઈક એની સેવાની ક્રિયા કરી લેતા હોય. અને પ્રવાહી જીવોમાં થોડુંક જો મર્યાદાનું મિશ્રણ હોય તો કંઈક શાસ્ત્રી કર્મ પણ કરી લે. કાલો ભાઈ મકાનમાં જોવા જાવ રહેવા જાવ કંઈક જોવરાવી લે. એમ અમારે ઓલાવા રહેવા ગયા તો એટલે મકર સંક્રાંતિની મયુર નહીં તો ઓલો એનો છોકરો અહીં આવ્યો. મેં કીધું એલા રહેવા કેદી જવું? એ કે હજી તો 3 મહિનાની વાર છે. મેં કીધું એમાં 3 મહિના થોડું ખબર વયા જાવ કે ના બાપા પછી કંઈક થાય તો એક્સિડન્ટ થાય તો એ શું છે પ્રવાહી પણ એમાં થોડુંક મિશ્રણ છે મર્યાદાનું એટલે એને બીક લાગે છે કે ત્યાં કંઈક વાસ્તુ કરી લે એમ. એટલે અહીં કીધું ને કર્મ એટલે શાસ્ત્રી કંઈક કર્મમાં તો થોડુંક કંઈક મર્યાદા માને છે કે ભાઈ કંઈક બીક લાગે છે કે રહેવા ન જવાય. જો ઓલા બ્રાહ્મણે કે આટલા દિવસ પછી કીધું જવાનું તો એ શું થોડુંક મર્યાદાનું મિશ્રણ એમાં છે એમ. અને થોડુંક પુષ્ટિનું મિશ્રણ હોય તો પછી કંઈક આપણે ભજન કરતા હોય તો આપણને થોડુંક લાવો હું લઈ આવી દઉં તો એવું કે થોડુંક જો પુષ્ટિનું મિશ્રણ હોય છે પ્રવાહી જીવ પણ આપણને એમ કે લાવો ને ભાઈ શાકભાજી હું લઈ આવી દઉં તો કંઈક સત્કર્મ મારું થાય ને તો એવાય જીવો હોય છે નેચર પ્રવાહીનો પણ થોડુંક એની ઉપર ભગવાનનો કંઈક અનુગ્રહ જેવું છે તો એ આવી રીતના આપણને કહેતા હોય છે ભગવાન કે ભજન કે અનુકૂળ ક્રિયા કો કરવે વારે હોય. કલ્યાણરાયજીનો જ છે જોકે એમાં વિસ્તાર છે અત્યારે એમાં નહીં જઈ શકે આટલું લઈ લે. અને આવતી વખતે કલ્યાણરાયજીને લેશું. હવે આવે છે મર્યાદા મિશ્ર પુષ્ટિજીવો છે એમાં આપ સમજાવે છે और मर्यादा मार्गी पुष्टि मिश्रित है सो भगवान के महात्म्य को जानी के भगवान की प्रीति के लिए कर्म करवे वारे होवे. હવે જો છે મર્યાદા જીવ પણ એમાં ભગવાનનો પુષ્ટિ જો હોય મર્યાદા જીવોની અંદર ભગવાનનો જે અનુગ્રહ હોય એને કારણે ભગવાન કે મહાત્મ્ય કો જાની કે એટલે પ્રભુના ગુણો ભગવાનનું મહાત્મ્ય જાણીને ભગવાન કી પ્રીતિ કે લીએ કર્મ કરવે વારે હોય. એટલે ભગવાનમાં મારો પ્રેમ થાય એટલે આપણે શ્રવણ કરીએ, ભગવાનમાં મારો પ્રેમ થાય એટલે આપણે કીર્તન કરીએ. એ રીતે ભગવાનમાં પ્રેમ થાય એટલે કર્મ કરવે વારે હોવે કે ભાઈ ભગવાને આમ કીધું છે એટલે આ પાલન કરીએ એમ. બીજું મર્યાદા માર્ગી જીવમાં મર્યાદા મિશ્રિત હે સો સ્वर्गादिक फल के लिए कर्म करवे वारे हैं कर्म करवे वारे होवे हैं. એટલે જો છે મર્યાદા જીવ પણ એમાં મર્યાદાનું મિશ્રણ હોવાને કારણે જે શાસ્ત્રમાં બતાવેલા સ્વર્ગ વગેરે ફલો છે એ કે હાલો ને ભાઈ આ કરશું યજ્ઞ આગાદિક તો આપણને સ્વર્ગ મળશે. તો એવી કામનાથી એ લોકો યજ્ઞ વગેરે કરે છે. તો એ મર્યાદા જીવ છે મર્યાદાનો જીવ પણ એમાં ભેગી બીજી મર્યાદા પણ પડી છે એને કારણે એને સ્वर्गादिक फल के लिए कर्म करवे वारे हुए हैं. और मर्यादा मार्गी जीव जब प्रवाह मिश्रित है सो लौकिक फल के लिए कर्म करवे वारे. ये मोक्ष पण के स्वर्ग ही नहीं आ भौतिक एही हाँ કે હાલો ભાઈ આ કર્મ કરશું તો આપણને આપણો ધંધો સારો ચાલશે, આ કર્મ કરશું તો આપણું ધન ધાન્યથી આપણો પરિવાર હૈરો ભૈરો રહેશે. તો એ સાવ ભૌતિક લેવલનું ફલ કહેવાય. આહિક જે ફલ છે એ બધા ભૌતિક લેવલના. એટલે મર્યાદા માર્ગી જીવ મર્યાદા માર્ગી છે પણ એમાં થોડું પ્રવાહનું મિશ્રણ છે એટલે આ ભૌતિક ફલોમાં એની આસક્તિ હોય. તો લૌકિક ફલ કે લીએ કર્મ કરવે વાળે એવી યજ્ઞ કરે એવા એંગલથી કરી ભાઈ પશુ પુત્રાદિકની પ્રાપ્તિ કરી કઈ છે, ધનની પ્રાપ્તિ કઈ છે એટલે યજ્ઞ કરવો એવા હેતુથી એ લોકો યજ્ઞ કરે છે, કર્મ કરે છે. ऐसे મિશ્ર જીવન કે 9 ભેદ હે. મિશ્ર જીવનના ત્રણેયના ત્રણ બતાવ્યા ને. और अत्यंत प्रेम करी के भगवान सिवाय
અન્ય સ્ફૂર્તિ રહિત, એટલે બીજાની જેને સ્ફૂર્તિ જ નથી, ભગવાનની સ્ફૂર્તિ થાય છે, ભગવાનમાં જ એવા એ તન્મય છે, એ શુદ્ધ પુષ્ટિ જીવો છે. જો પ્રેમ કરી કે ભગવાન કે સિવાય અન્ય સ્ફૂર્તિ રહિત છે, એટલે ભગવાનનું એવું વ્યસન એને સિદ્ધ થઈ ગયું છે કે ભગવાન સિવાય બીજું એને કંઈ યાદ નથી આવતું. જો શુદ્ધ પુષ્ટિ જીવ હે ऐसे ભક્ત અતિ દુર્લભ હે. આવા ભક્તો છે એ અતિશય દુર્લભ છે. ભગવાન કે રમણ કો પાત્ર यह જગત હે, એટલે આ જગત છે એ ભગવાનનું ક્રીડાંગણ છે. આ જગત છે એ ભગવાનનું ક્રીડા કરવાનું પાત્ર છે, ક્રીડાંગણ છે, મેદાન છે, એમ સમજી લ્યો. तासु रमण रूपी भगवान को कार्य सिद्ध होइवे के लिए ऐसे जुदे जुदे प्रकार के जीवन की सृष्टि है. चाहे कीधुं ने श्लोक भगवत कार्य सिद्ध है. ભગવાનના કાર્યની, ભગવાનની લીલાની સિદ્ધિને માટે આવા વિભેદ ભગવાન કરે છે. આપણને લાગે કે આવા જુદા જુદા ભેદ શા માટે કર્યા? રમણ કરવા, ભગવાનને આનંદ લેવો છે अलग अलग जीवनो. तो जुदे जुदे प्रकार के जीवन की सृष्टि है. क्यों? जो विचित्रता विना रमण सिद्ध होय नहीं. એટલે આવી વૈવિધ્યતા અને વિચિત્રતા વિના રમણનો આનંદ ન આવે. તાસુ વિચિત્ર જીવન કી સૃષ્ટિ કરી. એટલે આ રીતે ભગવાને ત્રણેયમાં પાછા ત્રણ પેટા ભેદોને પ્રગટ કર્યા રમણ માટે. જેમ આપણે પિક્ચર જોઈએ તો એમાં કેમ બધા જ પ્રકારનો રસ પ્રગટ થાય, એમ તો જોવાનો આનંદ આવે ને. એમાં લવ સ્ટોરી હોય, કોમેડી હોય, ટ્રેજેડી હોય, એટલે કરુણતા હોય, બધું એમાં રસ નિષ્પન્ન થાય, એમ જોવાનો આનંદ આવે. એ રીતે હોરર હોય, બધી જ એની અંદર આપણને રસ નિષ્પત્તિ થાય. એવી રીતના ભગવાનને આ એક ક્રીડાંગણ, આ એક લીલા છે એની, એમાં પ્રભુ આ રીતે વિવિધતા અને વૈચિત્રતાને પ્રગટ કરે. એમ જીવોમાં પણ આવી વિવિધતા અને વૈચિત્રતા પ્રગટ કરીને પોતે ક્રીડા કરે છે. ઈહાસુ એટલે આજે ગોળ ચક્રી પહેલા પહેરામાં ત્યાંથી જો ને ચક્ર આપ્યું, એનો ખુલાસો શું કર્યો કે ઈહાસુ કલ્યાણ રાયજી કી ટીકા કે અનુસાર જીવન કો ભેદ લીખે. એટલે આજે 3 ભેદો બતાવ્યા, મર્યાદાના અને પુષ્ટિના અને પ્રવાહના, ત્રણેયના 3 પેટા ભેદ બતાવી કલ્યાણ રાયજીએ સમજાવ્યા છે. બીજા કોઈ ટીકાકારોએ નથી સમજાવ્યા. તો આ રીતે આપણા અહીંયા 3 શ્લોક 15 શ્લોક સુધી 14 અને 15 અહીંયા સંપન્ન થાય છે. અહીં સુધી આપણે રાખીએ. થોડુંક તમારું આગળના આવે કેટલું બાકી છે લેસનમાં લઈ લે પછી